أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسول ربنا بالحق الصلاة والسلام والإكرام على سيد المرسلين مولانا أبي القاسم المصطفى محمد اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المهديين أما بعد وقد قال الله تبارك وتعالى في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم قال عيسى ابن مريم اللهم ربنا أنزل علينا مائدة من السماء تكون لنا عيدا لأولنا وآخرنا وآية منك وارزقنا وأنت خير الرازقين اللهم صل على محمد وآل محمد عزيزان محترم العزيز صحبت الله صلی المؤمنین والمؤمنات کی خدمت میں عید قربان અને ઈદ ઉલ અઝહા ની ખુશિયાની મુબારકબાદી પેશ કરું છું અલ્લાહ પાસે દુઆ કરું છું કે કબૂલ ફરમાવે ભલે તમે થાકેલા છો અને હું પોતે થાકી ગયો છું એટલે નોર્મલ છે 4 વાગ્યાથી તમે જો જાયગા હોય સારી કરવા માટે રોજા રાખવા માટે અને પછી બપોરમાં એટલો લાંબો અમાલ અને પછી મગરીબની નમાઝમાં હાજરી નોર્મલ છે માણસ થાકી જાય અને એ બી યાદી હોય કે પાછો કાલે તમને સવારમાં આવું છે પછી પાછો કાલે રાતમાં હાજરી આપવું છે તો એ વિચાર બી તમને એટલે તમારા અંદર તકોડો પેદા કરે છે એક શરૂઆત કરીએ મોહમ્મદ વાલે મોહમ્મદ اللهم صل على محمد وآل محمد તમે ગભરાજો ને બહુ લાંબો ટાઈમ નહીં લેવું તમારો હું પોતે એકદમ થાકી ગયો છું જરાક હું તમારી સમક્ષ બયાન કરીશ પછી ઇન્શાઅલ્લાહ કાલે રાતની તકરીર ઇન્શાઅલ્લાહ હું ડિટેલમાં બયાન કરીશ અને કાલે જોવા શું આપણે કે ઈદનો ખુતબામાં બી ઇન્શાઅલ્લાહ બાકી જે આયતની હદીસનો તેલાવતનો શરફ હાસિલ કર્યો છું આનો તર્જુમો એ છે કે કાલ ઈસા ઇબ્ન મરિયમ જનાબે ઈસા કહે છે કે ને અલ્લાહ પાસે દુઆ કરે છે અને અલ્લાહ પાસે બોલે છે અને કહે છે કે અલ્લાહુમ્મા રબ્બના પરવરદિગાર તું અમારા રબ છે અનઝિલ અલૈના માઇદતમ મિનસ સમા તો હું તમને માંગણી કરું છું કે તમે આસમાનથી જે છે ને દસ્તરખાન નાઝિલ કરો તકુન લના ઈદા તાકી ઈ દિવસ અમારા માટે ઈદનો દિવસ થાય અલ્લાહ થી કહે છે જનાબ ઈસા કે પરવરદિગાર તું આસમાનથી નેમતથી ભરેલો દસ્તરખાન નાઝિલ કરજે તાકી ઈ દિવસ અમારા માટે ઈદનો દિવસ થાય લે અવ્વલના વ આખિરના અમારા જે પહેલો માણસ છે એના માટે બી ઈદનો દિવસ હોય અને જે છેલ્લો માણસ છે એના માટે બી ઈદનો દિવસ હોય વઆયતમ મિન્ક અને તારી બી ઈ તારી નિશાનીઓમાંથી એક નિશાની બી રહેશે વરઝુકના અને અમારા રિઝ્ક બી હશે ખાવા માટે વઅંત ખૈરુર રાઝિકીન અને તું સૌથી બહેતર રિઝ્ક આપવા વાળા છે એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ اللهم صل على محمد وآل محمد આ આયતમાં કઈ એક મેસેજ છે એટલા માટે હું તમારી સમક્ષ એ આયત એ હદીસ એ આયતની તિલાવત શરફ હાસિલ કરું છું શું કામ જનાબે ઈસા પરવરદિગાર આલમ પાસે માંગણી કરે છે કે તું નેમતથી ભરેલો દસ્તરખાન નાઝિલ કર તાકી અમારા માટે ઈદનો દિવસ થાય હવે ઈ દસ્તરખાનની ડિટેલ છે આ દસ્તરખાન ઉપર શું શું હતું નાઝિલ કર્યા પરવરદિગારે આલમ ખાવાનું જમવાનું આ લોકો માટે મનનો સલવા એ દી દસ્તરખાન ઉપર હતો અને ચકલીઓનો ગોશનો કબાબ હતો અને કુકડાનો હતો અને એના સેવા જાતની જે છે ને આના ઉપર ગેઝા અને શું આપણે કે ખોરાક અને ખાવાનું જમવાનું આ તો ઈ દસ્તરખાન ઉપર એની એક ડિટેલ છે
અને નાઝિલ કર્યા પરવરદગારે આલમી દસ્તરખાન, અને આ લોકો માટે ઈદ નો દિવસ બી હતો, ઈ દિવસ. પણ સવાલ ઈ છે કે શું કામ જનાબે ઈસા માંગણી કર્યા કે એમને દસ્તરખાન ખપે છે આસમાનથી નાઝિલ કરવામાં? એક બહુ મોટો મેસેજ છે ખાસ કરીને જવાનિયા માટે. અહીંયા લોકો ક્રિશ્ચિયન લોકો છે, એ લોકોની વસ્તી વધારે છે, તો આ લોકોને આપણા જવાનિયા સ્કૂલમાં કોલેજમાં આ લોકોને કંઈ સમજાવી શકે, કંઈ જવાબ આપી શકે. સવાલ ઈ છે શું કામ દિમોશનો છુટ્ટી હોય છે અહીંયા? કેમ આ લોકો જુમાનો કેમ આ લોકો છુટ્ટી નથી કરતા, ગુરુવારનો નથી કરતા? અઝીઝો આમાં મોટો મેસેજ છે. જનાબે ઈસા શું કહે છે? અમારા માટે આસમાનથી દસ્તરખાન નાઝિલ કરવામાં આવે તાકી ઈ દિવસ અમારા માટે, મારા માટે ઈદનો દિવસ થાય. તો જે દિવસ દસ્તરખાન નાઝિલ કરવામાં આવ્યો તો આસમાનથી, ઈ દિમોશનો દિવસ હતો. અને દિમોશનો દિવસ આસમાનથી દસ્તરખાન નાઝિલ થયો તો ઈસાની જે કૌમ હતી ઈ ખુદાને નહોતી માનતી. ઈ ઈસાને એમ કહેતી હતી કે અગર તું તારા પરવરદિગાર પાસે અમારી માંગણી બયાન કર અને ઈ અગર કબૂલ કરે તારો ખુદા તો અમે ઈમાન લઈને આવશું તારા ખુદા ઉપર, અને તારા ખુદાથી અમે નજદીક અને કરીબ થાશું. તો પરવરદિગાર આલમ પાસે જનાબે ઈસા માંગણી કર્યા અને અલ્લાહે દસ્તરખાન નાઝિલ કર્યો. આ લોકો ઈમાન લઈને આવ્યા અને પેટ ભરીને ખાધા અને અલ્લાહથી કરીબ થઈ ગયા. પણ પ્રોબ્લેમ શું છે, મુશ્કેલ શું છે? સૌથી મુશ્કેલ શું છે કે આ લોકો પોતે નથી સમજતા, ક્રિશ્ચિયન લોકો, કે દિમોશનો છુટ્ટી જે એ લોકો કરે છે એની ફિલોસોફી શું છે. દિમોશનો જે છુટ્ટી હોય છે એની ફિલોસોફી શું છે? ફિલોસોફી ઈ છે કે દિમોશનો દિવસ દસ્તરખાન નાઝિલ થાવા ના વસીલાથી ઈસાની કૌમ એટલે ક્રિશ્ચન અલ્લાહથી નજદીક થઈ ગયા હતા, અલ્લાહથી કરીબ થઈ ગયા હતા. અને આ લોકો દિમોશનો દિવસ શું કરે છે? અલ્લાહથી કેટલા છેટો થઈ જાય છે આપણે વિચાર નહીં કરી શકીએ. નાઇટ ક્લબ, ડાન્સ, શરાબ, એ બધું છે ને દિમોશનો. તો દિમોશનો દિવસ આ લોકોની હિસ્ટ્રી બયાન કરું છું. અલ્લાહથી કરીબ થયા હતા જનાબે ઈસા પોતાનો કૌમને લઈને, એટલે ક્રિશ્ચિયન લોકોને. આ લોકો અલ્લાહ ઉપર ઈમાન લઈને આવ્યા હતા. એટલા માટે એની રિસ્પેક્ટમાં દિમોશમાં આખી દુનિયામાં દિમોશનો દિવસ છૂટી થાય છે. પણ દિમોશનો દિવસ શા માટે છૂટી થાય છે? કેમ કે દસ્તરખાન નાઝિલ થયો તો આ લોકો અલ્લાહથી કરીબ થયા હતા. પણ આ લોકો દિમોશનો દિવસ એકદમ ઓધો અમલ કરે છે, અલ્લાહથી છેટો થઈ જાય છે અને ગુનાહમાં ગળી જાય છે, અને એ લોકોને ખબર જ નથી કે આજ અમે અલ્લાહથી કરીબ થયા હતા. આજનો દિવસ ઈદનો દિવસ હતો. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ એટલા માટે ઇમામ અલી ફરમાવે છે કે કુલ્લુ યૌમિન લા યાસી અલ્લાહ ફહુવ યૌમ ઈદ. ઇમામ અલી એટલા માટે કહે છે જે દિવસ તમે અલ્લાહનો ગુનાહ ન કરો, અલ્લાહની માસિયત ન કરો, ઈ દિવસ અસલમાં ઈદનો દિવસ હોય છે. હવે ઈદ બકરીદની વાત નથી જોવાની કે રમઝાન પછી ઈદ આવશે અને પછી બકરીદ આવશે. ઇમામ અલી કહે છે જે દિવસ તમે ગુનાહ ન કર્યા ઈ દિવસ તમારા માટે ઈદનો દિવસ છે. એટલા માટે જનાબે ઈસા કીધા હતા કે જે દિવસ દસ્તરખાન નાઝિલ થાશે તો કૌમ અલ્લાહથી કરીબ થાશે. કૌમ જ્યારે અલ્લાહથી કરીબ થાશે તો પછી ઈદનો દિવસ થાશે. તો અઝીઝો, ફિલોસોફી શું થઈ ગઈ? ઈદ મનાવવાની ફિલોસોફી ઈ છે કે આપણે ઈદનો દિવસ અલ્લાહથી કરીબ થાય. એટલા માટે જ્યારે તમે એનો ઓપરેશન કરશો આ શબ્દનો, ઈદનો, ઈદનો શબ્દ ક્યાંથી આવ્યો છે? જે હું ગઈકાલ બયાન કર્યો તો આરાફા ક્યાંથી બનાવવામાં આવ્યો છે? આવી રીતે ઈદનો શબ્દ ક્યાંથી આવ્યો છે? અરબીમાં ઔદ એક શબ્દ છે, ઔદ. ઔદ થી ઈદ બનાવવામાં આવ્યો છે. ઔદ એટલે શું? એટલે રજૂ કરવું, એટલે મુતવજ્જહ થાવું, એટલે કનેક્શન પેદા કરવું.
ઈ કહેવાય ઔદ. તો એનાથી બનાવવામાં આવ્યો છે ઈદ. ઔદ થી ઈદ શબ્દ આવ્યો છે. ઈદ નો અર્થ ઈ છે કે રજૂ કરવું, મુતવજ્જે થાવું, કનેક્શન પેદા કરવું, કોઈ માણસ યા કોઈ વ્યક્તિ, કોઈ જાત તરફ ઝૂકવું, એની તરફ શું આપણે કહે રજૂ કરવું, ઈ છે. તો ઈદ નો એટલા માટે ઈ કહેવામાં આવે છે કે ઈદ નો દિવસ, ચાહે ઈદ ઉલ ફિત્ર હોય, ચાહે ઈદ ઉલ અઝહા હોય, અલ્લાહ પોતાના બંદા તરફ રજૂ કરે છે, તવજ્જો કરે છે. કેના વસીલાથી? રહમત નાઝિલ કરીને, રહમત નાઝિલ કરવાના વસીલાથી અલ્લાહ રજૂ કરે છે બંદા તરફ. અને બંદા રજૂ કરે છે અલ્લાહ તરફ કેના વસીલાથી? અગર ઈદે કુરબાન છે તો કુરબાનીના વસીલાથી યા કોઈ નેક કામના વસીલાથી બંદા અલ્લાહ તરફ રજૂ કરે છે અને અલ્લાહ બંદા તરફ રજૂ કરે છે. એટલા માટે ઈદને ઈદ કહેવામાં આવે છે. એટલે બે જાનાનો કનેક્શનનું નામ છે ઈદ. અલ્લાહ અને બંદાનો કનેક્શન થઈ જાય તો ઈ દિવસ કહેવાય ઈદ. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. હવે ઈદ નો દિવસ કે કોઈનો અગર કનેક્શન અલ્લાહ સાથે ના થાય તો એને ઈદ મનાવવાનો હક છે, જશ્ન મનાવવાનો હક છે. જેનો કનેક્શન ન થાય અલ્લાહ સાથે, એનો અર્થ એ થયો છે કે પછી એને હક નથી કે ખુશી મનાવે. કેમ? અલ્લાહ સાથે કનેક્શન જ પેદા ન કર્યો હોય. અલ્લાહ સાથે કનેક્શન ના થયું તો પછી કઈ જાતની ઈદ, કઈ જાતની ખુશી, કેની ખુશી? ખુશી તો ઈ છે ને કે અમે અલ્લાહથી કનેક્શન પેદા કરીને કે અલ્લાહ સાથે આપણો રાબતા થઈ ગયો છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝો, ઇસ્લામમાં અમુક ઈદ છે જે ફેમસ છે. પહેલી ઈદ છે જેનું નામ ઈદ ઉલ ફિત્ર છે. બીજી ઈદ ઈદ ઉલ ઝુહા છે. ત્રીજી ઈદ ઈદે ગદીર છે જે આવવાની છે. અને ચોથી ઈદ ઈદે રોઝે જુમઆ છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલા માટે ઇમામ અલી એક જબરદસ્ત વાત કહે છે કે એના પર તવજ્જો દેવાની જરૂર છે. ઇમામ અલી કહે છે કે અય્યુહન નાસ ઇન યૌમકુમ હાદા યૌમુન યુસાબુ ફીહી અલ મુહસિનૂન વ યુખસરુ ફીહી અલ મુસીઉન व हुआ अशबह यौम बियौम क़ियामतिकुम फ़ज़कुरू बिख़ुरूजिकुम मिन मनाज़िलिकुम इला मुसल्लाकुम व ख़ुरूजुकुम मिन अल अहदाथ इला रब्बिकुम वज़कुरू वक़ूफ़कुम फ़ी मुसल्लाकुम वक़ूफ़कुम बैन यदै रब्बिकुम वज़कुरू रुजूअकुम इला मनाज़िलिकुम फ़िल जन्नति वन नार. इमाम अली શું કહે છે કે કયામતનો દિવસ અને ઈદનો દિવસ સરખો થતો. કયામતનો દિવસ અને ઈદનો દિવસ સરખો છે. કેવી રીતે થઈ શકે છે ભાઈ? કયામતનો દિવસ અમે બે છે એકદમ, અને ઈદનો દિવસ એકદમ ખુશ હોય છે, અમે નવા નવા કપડા પહેર્યા હોય છે અને ખાવા પીવાની નેમત બધું હોય. કેવી રીતે સરખો થઈ શકે છે? પૂછવામાં આવ્યું, મૌલા ઈદનો દિવસ અને કયામતનો દિવસ સરખો કહે છે હા. કેવી રીતે? કહે છે જે છે ને ઈદનો દિવસ તમે શું કરો છો? ઘરથી નવા કપડા પહેરીને મસ્જિદ જાઓ છો નમાઝ પઢવા માટે. નવા કપડા પહેરીને ઘરથી નીકળો છો અને મસ્જિદ જાઓ છો. પછી જ્યારે મસ્જિદમાં નમાઝ થઈ જાય છે પાછો તમે તમારી મંઝિલ એટલે તમારું ઘર આવી જાઓ છો. અને કિયામતનો દિવસ શું થશે? ઇમામ અલી કહે છે કે જે લોકો પોતાનો કબ્રમાં દફન થઈ ગયા છે, કબ્રના અંદર છે, કિયામતનો દિવસ આ લોકો જે છે ને કબ્રથી મહેસૂર કરવામાં આવશે. હવે જે લોકો નેક ઇન્સાન જે હશે આ લોકોને નવા કપડા પહેરાવવામાં આવશે. કબ્રથી જ્યારે નીકળશે તો એકદમ ચમકતા અને નૂરાની કપડામાં આ લોકો કબ્રથી નીકળશે. ક્યાં આવશે? મહેશરના મેદાનમાં અલ્લાહના સામે. અહીંયા ક્યાં આપણે જાય છે? ઘરથી અલ્લાહના ઘરે જાય છે, અલ્લાહની બારગાહમાં. અહીંયા બી અલ્લાહની બારગાહમાં જવાનું છે. ફરક એ છે કે અહીંયા મસ્જિદમાં આપણે હાજરી આપે છે અને અહીંયા કબ્રથી આપણે નીકળશો કિયામતનો દિવસ આપણે ક્યાં જાશો? મહેશરના મેદાનમાં. બીજું શું છે? નમાઝ પઢવા માટે માણસો જે છે ને કોઈ હાલીને આવે છે ઘરથી,
કોઈ જે છે ને દાખલા તરીકે મોટર થી આવે છે, કોઈ ગાડી થી આવે છે, કોઈ સાયકલ થી આવે, કોઈ આવી રીતે કબ્ર થી જ્યારે મશહૂર થશે તો કોઈ માટે જે છે ને ઘોડાની ખૂબસૂરત સવારી હશે, ઈ સવારી ઉપર બેસીને મશરના મેદાનમાં જશે, કોઈ માટે બુરાક હશે, કોઈ માટે જે છે ને શું આપણે કે નુરાની સવારી છે, અને અમુક માણસ એવા હશે જે ગુનાહગાર કે ફરિશ્તાઓ એના ગળામાં જંજીર બાંધીને ખેંચતા ખેંચતા નહીં પછી અલ્લાહની બારગાહમાં આપણે કોઈ પૂછ્યા ક્યાં મહેશરના મેદાનમાં અહીંયા સવાલ જવાબ થશે, પછી અહીંયા જે મંજિલ છે છેલ્લી અહીંયા આપણને જવાનું છે, યા તો જન્નતમાં યા તો જહન્નમમાં. અહીંયાથી આપણે નમાઝ પઢીને પાછું ક્યાં જાય છે? પોતાના ઘરે જાય છે. અહીંયા જે આપણો ઘર હશે એ શું હશે? યા જન્નત હશે યા જહન્નમ હશે. ઈ અઝીઝો ઇમામ અલી કહે છે કે તમારો ઈદનો દિવસ અને કયામતનો દિવસ સરખો સરખો છે, તો ખબરદાર ઈદનો દિવસ તમે ગુનાહથી બચો. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. एक और सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद. અને ઈ માણસને અલ્લાહની રહેમત નાઝિલ થાય છે ઈદનો દિવસ, કે જે માણસ હકીકતમાં નેક ઇન્સાન હોય. તો જો અલ્લાહની રહેમત નાઝિલ થાય છે, જે અલ્લાહ રજૂ કરે છે બંદા તરફ, તો रहमत શું છે અલ્લાહની ઈદનો દિવસ? અલ્લાહની રહેમત સૌથી મોટીમાં મોટી રહેમત ઈ છે, કહે છે કે ઇશહદુ મલાઇકતી ઇન્ની ગફરતુ લહુમ, એ મારા મલાઈકાઓ તમે ગવાહ રહેજો કે આજ ઈદનો દિવસ છે, હું મારા નેક બંદા તરફ રજૂ કરું છું મારી રહેમતના વસીલાથી. તો આજ જે મારી રહેમત છે ને ઈ મગફિરત છે. આજ હું મારા જેટલા બંદાઓ છે બધાને માફ કરું. ઈ ઇનામ છે, ઈ અલ્લાહ તરફથી રહેમત છે. અલ્લાહ માફ કરવાની વાત કરે છે, પણ અઝીઝો અલ્લાહ જ્યારે માફ કરવાની વાત કરે તો પછી આપણી શું હૈસિયત છે? આપણી હૈસિયત શું છે? અલ્લાહ તો કહે છે હું માફ કરું છું. અલ્લાહ કોણ છે? સૌથી મોટી વ્યક્તિનું નામ છે ખાલિક છે. પણ આપણે ઈદનો દિવસ માફ કરવા માટે તૈયાર નથી થતા. શું આપણે અલ્લાહ કરતા વધારે મોટો થઈ ગયા છે? આપણી વ્યક્તિ અલ્લાહથી મોટી છે? અમે દુનિયાને ખલ કર્યા છે? નહીં અઝીઝો, અલ્લાહ ખાલિક છે. અલ્લાહ ઈ અમને સબજ અને દર્શ આપે છે કે જો હું જાતે ખાલિક છું છતાં હું બધાને માફ કરું છું આજે, તો તમે બી જમીન ઉપર તમારો દોસ્તાર, તમારી ફેમિલી, તમારા કુટુંબ વાળા જે છે ને ઈદનો દિવસ છે તો તમે બી એકબીજાને માફ કરી દેજો. કહેવાનો મતલબ ઈ છે કે કાલે ઈદનો દિવસ છે તો મોકો છે બધાઈને એકબીજાને માફ કરવાનો, બધાઈ માટે મોકો છે. મને આશા છે કે ઇન્શાઅલ્લાહ બધા એકબીજાને માફ કરી દેશે. સલવાત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ. અને ઈદનો દિવસ ઘણો કામ છે અને બકરીદનો દિવસ ઘણો કામ બયાન કરવામાં આવ્યું છે, એની ફિલોસોફી બયાન કરવામાં આવ્યું છે. કેટલું કામ છે જે આપણે ઈદનો દિવસ અંજામ આપે, બકરીદનો દિવસ અંજામ દઈએ, એ બધું ઇન્શાઅલ્લાહ કાલે ખુતબામાં અને તમારી સમક્ષ હું બયાન કરીશ. આજે બહુ ટાઈમ લેવા નથી માંગતો, તમે થાકેલા છો. કાલે ઇન્શાઅલ્લાહ હું તમારી સમક્ષ એના ઉપર ચર્ચા કરીશ કે બકરીદની ફિલોસોફી શું છે, એની અમે જે કુરબાની કરે છે એની ફિલોસોફી શું છે, આ બધું ઇન્શાઅલ્લાહ હું કાલે તમારી સમક્ષ બયાન કરીશ. આજે બહુ થાકેલો છો તમે અને હું બી પોતે થાકી ગયો છું, તો બહુ ટાઈમ નહીં લઉં. ખાલી એક અમુક વાત છે કુરબાનીના બારામાં તમારી સમક્ષ બયાન કરવા માંગુ છું. તો તમને પહેલાથી જાણકારી હોય તો કુરબાનીમાં આ બધું વસ્તુનું ધ્યાન રાખવામાં આવે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. કહે છે કે 10, 11, 12 અને 13 ચાર દિવસ ઝિલહિજ સુધી આપણે કુરબાની કરી શકીએ. દાખલા તરીકે અગર કાલે કુરબાની ના થઈ શકે, કોઈ ના કરી શકો, તો બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ સુધી કુરબાની કરી શકે. તો તમે યાદી ના કરો, વખતે
કોઈ માણસના મગજમાં હશે એ બેચારા બિઝી હશે એને ટાઈમ ન મળેલો હશે તો હજી એના પાસે 4 દિવસ છે એના બારામાં વિચાર કરવા માટે તો એ કુરબાની કરાવી શકે જરૂરી નથી કે આપણે કાલે જ કરાવે પણ કાલે બહેતરમાં બહેતર કાલે છે પણ 4 દિવસ હજી ટાઈમ છે કુરબાની કરવા માટે પછી એમ કહે છે કે કોઈ અગર માણસ ઈ કહે કે હું કુરબાની નથી કરતો હું એના બદલામાં તમને પૈસા આપું છું દાખલા તરીકે 5000 નો બકરા છે તો હું બકરા નથી કાપતો આ 5000 યુરો તમને આપું તો ઈ જાયઝ નથી હવે કોઈ એના બદલામાં પૈસા ખર્ચા કરે તો ઈ સહી નથી એટલે જનાવર ઝેબા કરવાની વાત છે ઈ કહેવાય કુરબાની એના બદલામાં પૈસા તમે આપો તો ઈ ઉલમાનો ઈ ફતવા છે ઈ બરાબર નથી બાકી વાત ઈ છે કે अगर कोई ऊंटनी कुर्बानी करे तो 5 વર્ષનો ખપે એટલીસ્ટ આ અરબમાં વધારે ઊંટની કુરબાની કરતા હતા તો 5 વર્ષથી જો ઓછો હોય એ નાનો હોય તો એની કુરબાની એટલે ન કરવામાં આવે અને ગાય બકરીની આપણે કુરબાની કરે જેમ બકરી અહીંયા 3 બકરી બાંધવામાં આવી છે માશાઅલ્લાહ તો ઈ જે છે ને 2 વર્ષથી ઓછી ન હોવી ખપે એમ તો કહે છે કે 8 મહિનામાં બી થઈ શકે છે પણ 1 વર્ષથી ઓછી નહીં હોવી ખપે 2 વર્ષની હોય તો ઈ બહેતરમાં બહેતર છે એટલે 8 મહિનાથી એટલે 1 વર્ષ બહેતરમાં બહેતર છે પણ 2 વર્ષની હોય તો એકદમ એટલે ટોપ ક્લાસની કહેવાય એક સલવાત પડી મુહમ્મદ વાલે અને મુસ્તાહબ છે કે અગર ઊંટની કુરબાની કરવામાં આવે યા ગાયની તો ફેમેલ હોવું ખપે એટલે ઈ મુસ્તાહબ છે વાજિબ અને અગર બકરી હોય તો ઈ જે છે ને શું આપણે કે નર જાતિ હોય તો વધારે બેટર છે ઈ મુસ્તાહબ છે વાજિબ નથી એટલે ફેમેલ હોય કે ફેમેલ ના હોય ઈ જરૂરી નથી પણ મુસ્તાહબની વાત કરું છું અગર ઘરમાં કોઈ જાનવર દાખલા તરીકે બકરી હોય કે ગાય હોય ઈ બધું કોઈ અગર પાયરો હોય ઘરમાં તો એની જો કુરબાની કરવા ચાહે તો ઈ મકરૂહ છે કરી શકે પણ ઈની કુરબાની કરવું મકરૂહ છે અને જાનવરમાં કોઈ આયબ નહીં હોવું ખપે દાખલા તરીકે આંખ ફૂટેલી હોય પગ તૂટેલો હોય सींग જે છે તૂટેલી હોય આ બધું યા બીમાર હોય તંદુરસ્ત ના હોય તો ઈ બધું બરાબર ના કહેવાય અને સુન્નત છે કે જ્યારે ઝેબા કરે તો કસાબ અગર ઝેબા કરતા હોય તો જેના નામની કુરબાની છે ને તો એના હાથ ઉપર જે છરી છે સાથે પોતાનો હાથ ભી રાખે અને સાથે એના કરે ઈ બહેતરમાં બહેતર છે ઈ પોતે કરી શકે તો સૌથી બહેતર નહીં તો એના ઉપર હાથ રાખીને કરે કદાચ ઈ મુમકિન ના હોય તો પછી નિયત કરી લે તો નિયત કરી લેશે તો પછી એની બી કુરબાની થઈ જશે અને આ દુઆ પડવાની હોય છે વજ્જાતુ વજહી લિલ્લઝી ફતરસ સમાવાતિ વલ અર્દ હનીફan મુસ્લિમન વમા અના મિનલ મુશરિકીન ઇન્ન સલાતી વ નુસ્કી વ મહયાયા વ મમાતી લિલ્લાહિ રબ્બિલ આલમીન લા શરીકા લહુ વ બિદાલિકા ઉમિરતુ વ અના મિનલ મુસ્લિમીન અલ્લાहुम्मा મિનકા વ લકા બિસ્મિલ્લાહ વલ્લાહુ અકબર ઈ કહીને પછી આપણે એને કાપી ઈ દુઆ પડવાની હોય છે અને બીજું જે છે કહે છે કે એક કુરબાની કોઈને કરવી હોય તો અગર આમાં શું આપણે કે એક સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ જેટલા લોકોને કુરબાની કરવી હોય બધાયનું નામ આપણે જ્યારે કુરબાની કરે તો આપણે યાદ કરે જીભથી તો ઈ બહેતરમાં બહેતર છે અને મુસ્તાહબ કે કદાચ મુમકિન ન હોય તો આપણે જે છે ને મિનહુ યા મિન્ના યા મિનહુ અરબીમાં એમ બોલે છે આ લોકો તરફથી મારા તરફથી અમારા તરફથી આ બધું આપણે કહી શકે ઈ શું આપણે કે જરૂરી નથી કે આપણે નામ લે પણ નામ લઈ શકે તો સૌથી બહેતરમાં બહેતર છે જનાવરની જે ખાલ છે ઈ ખાલ જે છે ને ઇન્ડિયામાં આમ છે ઇન્ડિયા પાકિસ્તાનમાં કે જે કાપવા વાળા હોય ને કસાબ આ લોકો એને આપી દેતા હોય છે ઈ બરાબર નથી એને દેવામાં ના આવે એટલે આ બધું જે છે ને રિસ્પેક્ટ છે ઇજ્જત છે આ બકરાની ક્યોંકि ઈ શાયરુલ્લાહ માંથી છે ઇન્શાઅલ્લાહ કાલે બયાન કરીશ શાયરુલ્લાહ એટલે શું અલ્લાહની જે છે ને નિશાનીમાંથી નિશાની છે એની રિસ્પેક્ટ છે તો ઈ આ લોકોને દેવામાં ના આવે ઈ શું આપણે કે એના બદલામાં એની ઉજરત આપણે દઈ દઈએ તો ઈ બહેતર છે કહેવાનો મતલબ અને એક બહુ અહમ સવાલ તમારી સમક્ષ વાત કરવા માંગુ છું કે
માણસો પૂછતા હોય છે કે કુરબાની આપણે કરે છે તો એને ગોશ્તને આપણે કેમ કરીએ, કેવી રીતે કરીએ, કેટલા ભાગમાં કરીએ? તો એનો 3 ભાગ કરવાનો હોય જે કુરબાનીનો ગોશ્ત હોય. પહેલો ભાગ જે છે ને ઈ ફકરા અને મસાકીન, ફકીર, ગરીબ, મિસ્કીનનો ભાગ હોય. બીજો ભાગ જે હોય ઈ પડોશી અને જે આપણા રિશ્તેદાર હોય આ લોકોનો હોય. અને ત્રીજો ભાગ જે છે ને પોતાનો ફેમિલી માટે અને પોતાનો અહેલવાયા માટે. એટલે 3 ભાગ કરવાનો હોય. એક ભાગ ફકીર મિસ્કીન માટે, બીજો ભાગ પડોશી અને રિશ્તેદાર માટે, ત્રીજો ભાગ પોતાની ફેમિલી અને બચ્ચાઓ માટે હો ખપે. એક સલવાત પઢે મોહમ્મદ વાલે. અને મુસ્તાહબ છે કે બકરીદની નમાઝ પછી જો નાસ્તા કરે તો જે કુરબાની કરવામાં આવ્યું છે, બકરી હોય કે બકરા હોય કે ગાય હોય કે ઊંટ હોય, એના ગોશ્તથી નાસ્તા કરવામાં આવે. ઈ તો પોસિબલ નથી અને ઈ મુમકિન નથી, પણ ઈ મુસ્તાહબ છે કે નમાઝ પઢીને આપણે પરવાનો કુરબાનીના ગોશ્તથી આપણે નાસ્તા કરીએ. સલાત પઢી મોહમ્મદ વાલે મોહમ્મદ. અને એક જે છે ને જો આપણે કે એક બકરાના અંદર 7 માણસ શામિલ થઈ શકે છે. 7 માણસ પોતાનું નામ દઈ શકે છે એક બકરાના અંદર. અને પછી કહે છે કે એક સલાત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પણ અગર જો મુમકિન ના હોય, કોઈ માણસ ફેમિલી મોટી હોય તો એક જ જાનવર આખો કુટુંબ તરફથી ઈ કુરબાની કરી શકે છે. અગર પોસિબિલિટી હોય તો દર એક નામથી એક બકરા કરે, પોતાનું નામથી, વાઈફના નામથી, બચ્ચાના નામથી, औलादના નામથી. જો એ પોસિબિલિટી ના હોય તો એક જ બકરા આખી ફેમિલી તરફથી ઈ કરવામાં આવે. અને અઝીઝો ઈ એટલો ફાયદો છે એમાં આ કુરબાની કરવામાં કે છેલ્લી હદીસ અને તમારી જહમત તમામ કરું છું. ઉમ્મે સલમાની હદીસ છે, કાલ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈहि વસલ્લમ لأم سلمة وقد قالت يا رسول الله نحضر الأضحى وليس عندي ما أضحى به فاستقرض والضحى قال فاستقرض فإنه دين مقتضى. કહે છે કે યા રસૂલલ્લાહ મારા પાસે પૈસા નથી કુરબાની કરવા માટે, તો શું હું કરજો લઈ શકું કુરબાની કરવા માટે? કોઈ પાસેથી કરજા માંગીને કુરબાની કરું? તો રસૂલે ખુદા કહે છે કે તું કરજા લઈને કુરબાની કર. ઈ એક આવો કરજો છે કે અલ્લાહ તરફથી તને મદદ મળશે તો તારો કરજો ભરાઈ જશે. એક સલવાત પઢે મોહમ્મદ વાલે. અને ફાયદો શું? અને તમારી જહમત તમામ. અરબી ઇબારત નથી પડતો. ફાયદો એ છે કે ઇમામ અલી ફરમાવે છે કે જ્યારે કુરબાનીનો બકરા ઝેબા કરવામાં આવે છે તો એનો જે પહેલો ટીપો છે ને લોહીનો જમીન ઉપર જ્યારે પડે છે તો જેના નામથી કુરબાની થાય છે એની આખી ગુનાહ માફ કરવામાં આવે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. अल्लाह पास दुआ करो कि परवरदिगार आलम हमने बधाई વધારે कुर्बानी करवानी तौफीक इनायत फरमावे. परवरदिगार ईद उल अज़हा ना सस्कती हमारी गुनाह कबीरा सगीरा ने माफ फरमाओ, हमारा मरहुमीन ने मग़फ़िरत फरमाओ, तमाम ज़माना ना दौर में ताज़ील फरमाओ, हमने तेरा साचा अंसार में शुमार फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू